भगवान श्री राघवेंद्र सरकार जारे गुरु आश्रम में गया तो हमें तमे विचार करजो खाली એટલા કે ગુરુ આશ્રમ में જવાની જરૂર ક્યાં હતી પોતે પર બ્રહ્મ પરમાત્મા છે એને કઈ શીખવાની જરૂર કરી પણ આપણે સમાજને બતાડવા માટે આપણે સમાજને શીખવાડવા માટે કે હું જે કર્મ કરશું હું જેવી રીતે જીવન જીવવાના છું આ સમાજ પણ મારી રીતે જીવીને પોતાનો કલ્યાણ કરી શકે છે એટલે ભગવાન વશિષ્ઠ આશ્રમ में ગયા છે અલ્પકાલ એટલે થોડાક દિવસની વિદ્યાઓ શીખી લીધી છે પણ આજકાલ તો લોકોને ગુરુની જ ખબર નથી गुरु એટલે શું આ બાપુ ને ગુરુ કરવા જાવું છે પણ બાપુ પછી કાઈક માંગશે તો અમે કેમ પૂરો પાડશું અમારો ઘરનો માઈન્ડ હાલે છે એટલે આ એક ભીખની વાતો છે કે માણસને અંદર એટલી ભીખ કરી ગઈ છે કે બાપુના કહે અનુસાર આપણે નો ચાલી શકીએ ગુરુને આધારે આપણે નો ચાલી શકીએ તો આપણે જીવનમાં પછી કાઈક ને કાઈક ઊંધો થઈ ગયો તો પણ હું હજી કહી દઉં છું કે ગુરુના આધારે ચાલનાર જે બાળક હોય ગુરુના શબ્દને પકડીને જે ચાલનાર બાળક હોય એને જ ભગવાન પ્રાપ્ત થાય છે આ આપણે સૌરાષ્ટ્ર ધરાની વાતો છે કેને જે ગુરુના કીધે પ્રમાણે હાલ્યા છે એના જીવન કે અંદર સુખ શાંતિ સમૃદ્ધિ બધું પ્રાપ્ત થઈ છે પણ કોઈ પણ ગુરુનો એવો નિયમ નથી કે તમને ખોટા ખોટા આવીને ઘરે હેરાન કરતા હો એને ખબર છે કે घर गृहस्थी आश्रम लेने बैठा है एक गृहस्थ आश्रम में बैठा है तो गृहस्थ आश्रम में गुरु कोई वशिष्ठ मुनि जी कोई दिवस 12 घड़िए राजा दशरथ ने घरे नहोता जाता ये तो राजा दशरथ जी ने जारे काम पड़तू त्यारे आमंत्रण मोकलता लेवा माटे मोकलता त्यारे गुरुजी घरे आवता के શું કામ છે हाँ ये तुम्हारे समाज माटे होय तुम्हारे जीवन के अंदर पाप ताप संताप जे कई आव्यो होय जे कई दुख आव्यो होय ई दुख ने मिटाड़वा माटे केम के मनुष्य जीव से 2400 कलाक पाप करे छे एवो एक क्षण नथी के मनुष्य जीव से पाप नो थातो होय हालता चालता नाता धोता खाता पीता पाप थाय छे अरे बापू हमें कई करता नहीं रातों भजन करिए छता दुखी छीए एवा एवा अपना शब्दों आवे छे एवा एवा अपने विचारों आवे छे कि गुरु करे तो पूरो थाय नो करे तो पाप तो थवाना छे ई पाप ने बाळवू केम એટલે આ જગતના સંતો મહાપુરુષો બેઠા છે ઈ તમને જારે મારે આમ કહી દે તથાસ્તુ અંદર આત્મામાં આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયો હોય એટલે ઈ પોતાના ભજનને તમને આપતા હોય બીજો કાઈ નો આપે ઈ રાત और દિવસ જંગલ में બેઠા બેઠા એક તો હમણાં મારા મગજમારી ઘણી બોલી હાલે છે હમણાં હું એક જગ્યાએ ગયા મારે પોતાના જીવનના દૃષ્ટાંત છે હું એક જગ્યાએ ગયા અને એક ભાઈને અંદર એવો મગજની અંદર એવો પ્રવેશ કરી ગયેલો હાલાકી મારા સેવક કે શિષ્ય નથી ઈ મારા સેવક અથવા શિષ્ય નથી છતાં એના મગજની અંદર એમ છે કે બાપુ લોકો માંગ માંગ બહુ કરે છે ઈ બાપુ લોકો માંગ માંગ બહુ કરે છે કેટલા દેવું અમારે ઘર બરબાદ કરી લેવું पर हूँ आज कही देव छू आ व्यास गादी ऊपर ते हूँ चैलेंज ठोकीने कही सकूं छू कि तमे जे कई आपता होय जे कई दान करता हो तमे तमारा पुण्य ने दान नहीं करता तमे तमारा पाप ने दान करो छो अले ई कोई ओलिया फकीर कोई संत कोई गुरु जे कई ज्या बैठा होय ई तमारा पाप ने बाळता हो अमुक ने खवड़े एने तो કેટલો ખાવું ई संत फकीर ने કેટલો ખાવું होय કે પોતાના પેટ ભરવાના છે ઈ તો ગમે જેને ઘરે જઈને ઊભો રહી જાય તો રોટલો આપી જ દેવાનો છે માં ભૂખ લાગી રોટલો મળી જવાનો છે પણ તમે જે પાપો થઈ રહ્યા છે આપણા જીવન કે અંદર ઈ પાપ ને તે કેમ મારા બહાર આવી શકીએ એનો એક માર્ગ બતાવે છે નહીં કેમ કે બાળક છે ને જ્યારે માના ઉદર में હોય છે ત્યારે નર્ક में પડ્યા હોય છે અને ઈ નર્ક में તે જ્યારે ભગવાન જોડે તાર લાગી ગયો હોય ઈ ભગવાનને પ્રાર્થના કરતા હોય કે ભગવાન મને આ નર્ક में તે બહાર કાઢો હું તમારો જ ભજન કરું છું
આવી રીતે બચન में બંધાઈને આવે છે છતાં ઈ સંસાર में આવીને ભૂલી જાય કે મેં ભજન કરવાનું કીધું છે ભગવાન કે હું તારો ભજન કરશું તો અમુક સમય તો શું એમ 10મો ભાગે ભજન નથી કરતા આ શરીરની અંદર રહેવાના એનો પણ ભાગ નથી કરતા આપણે ભજન તો પછી જ્યારે એને જીવન કે અંદર સદગુરુ ઉત્પન્ન થાય ઓ ગુરુ એને કહી દે બેટા તારે આ કરવું છે એટલે ઈ પોતે પોતાનો તો ખરું पर પોતાની 7 પેઢીનો કલ્યાણ કરીને બતાવી શકે છે ઈ 7 પેઢીનો કલ્યાણ ક્યારે થાય જ્યારે આપણે સંસ્કારી બનીએ તો 7 की 7 પેઢીઓ સંસ્કાર में મારે એક પગથિયા કરીને ચડતી જાય એટલે બધેનો કલ્યાણ થાતો જાય એટલે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ગુરુને આશ્રમ में ગયા નહીં તો ભગવાનને કઈ ગુરુ કરવાની જરૂર નહોતી અથવા તો આ જગતના જેટલા સંતો છે ને હું તો એમ જ કહું છું કે હું તો ગયા વર્ષે નિયમ લેવાનો હતો કે તમારા પાપના પોટલા આપણે કઈ લેવું નહીં પણ મને એક માણસે કીધું કે એટલી ઉતાવળ ન કરાય હજી ખમી જવાય કોકનો તો હારો થાતો જાય અને હકીકત में છે કેમ કે તમારા છે ને તમે અહીંયા મૂકો છો એટલે આપણને તો ઉપાડવાના જ છે એનો એક જ નિયમ છે મારા બાપ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ગુરુને આશ્રમે જઈને બધી વિદ્યાઓ શીખે છે અને એવા में જ્યારે મોટા થઈ ગયા થોડા કિશોર अवस्था में પહોંચ્યા तुलसीदास जी महाराज કહે છે કે અમુક સમય में વિદ્યા પ્રાપ્ત કરીને એ આવ્યા છે અને મોટા થઈ ગયા પછી મહાત્માઓને કેમ કે રાક્ષસો છે ને એ પોતાની પ્રવૃત્તિ મુક્તો નથી તાળકા છે સુબાહુ છે મારીચ છે ये बदे संतों ने सतावता था विश्वामित्र जी जे आश्रम ने अंदर रहता था ई आश्रम ने अंदर जारे हवन करवा बैठता त्यारे राक्षसों आवीने हाड़काओ नाखता એટલે ઈ પ્રચલન હજી ચાલુ છે જારે જારે તમે કાઈક સત્કર્મ કરવા જાઓ ત્યારે ત્યારે એવા પ્રકૃતિના માણસો આવીને કાઈ ને કાઈ મગજમાં નાખીને યાની हाड़काओ नाखे छे सत्कार्यो बगाड़वानी कोशिश करे छे के ई सत्कार्य बगड़ी जाए एमा विश्वामित्र जी ने आश्रम में मारीच अने सुबाहु बे राक्षसोए बहु उत्पात मचाव्यो छे अया विश्वामित्र जी खाली आंख बंद करीने ध्यान में जोया छे के परब्रह्म परमात्मा अयोध्या ने अंदर अवतार लई लीधुं छे હવે વિશ્વામિત્રજી પોતે રામ લખનને માંગવા માટે નીકળી પડ્યા છે અયોધ્યામાં અને અયોધ્યામાં પ્રવેશ તો કર્યા સરયુ નદી में સ્નાન કરીને ત્યાં સમાચાર મોકલ્યા રાજા દશરથને કે વિશ્વામિત્રજી આવ્યા છે રાજાએ જ્યારે સમાચાર મળ્યા કે વિશ્વામિત્ર जी આવ્યા છે તો પોતાના જેટલા મુખ્ય મંત્રીઓ હતા ગુરુજી હતા ઈ બધાને જોડે લઈને વિશ્વામિત્રજીને લેવા ગયા છે આ આપણે ભારત વર્ષની સંસ્કૃતિ છે કે કોક સંત તમારે દ્વારે આવતા હોય તો હામે જ વઈ જાજો એમ વિચાર ન કરતા ફોન में કહી દીધું છે આવતા રહેજો બાપુ લોકેશન મોકલી દઉં છું આ આપણે ભારત વર્ષની સંસ્કૃતિ છે કે હામે થઈને માર સંતને લેવા માટે ગયા છે और लावीने यथोचित स्थान स्थान એટલે આસન આપ્યો છે જે આસન ઉચિત હોય એવો આસન પર બેસાડીને પછી દશરથજીએ પૂછ્યો કે પ્રભુ મારે રાજ્ય में આવ્યા हमारा अहो भाग्य से हमें भाग्यशाली છીએ કે આપના પાવન પગ हमारी अयोध्या में પડ્યા हमें धन्य થઈ ગયા છતાં मारा लायक काई पण सेवा होय तो मने कहो एटलू कीधु त्या प्रभु संते कीधु छे के असुर समूह सतावई मोही हे राजा असुर समूह मने बहुत सतावी रह्यो छे હવે તમે વિચાર કરજો એક ભારત વર્ષનો સંત કોઈ દિવસ માંગવા ન જાય આજે વિશ્વામિત્રજી માંગવા માટે આવ્યા
કે હે રાજન મને અસુર સમૂહ સતાવી રહ્યો છે આપ નો કહેતા અગર યાને આમ કીધું હો તો મને ભગવાન આપી દો ઈ અસુર સમૂહનું નામ તો લીધું છે પણ પોતે ભગવાનને માંગવા માટે ગયા છે એને ખબર છે ભગવાને અવતાર લઈ લીધું છે કે હે રાજન અસુર સમૂહ સતાવે મોહી મેં જાચન આયઉ નપ તોહી કે હું જાચના કરવા માટે આવ્યો છું બસ એટલી જાચના છે કે અનુજ સમેત દેવ રઘુનાથા નિશ્ચર બદ में हो सनाता सनात આ શબ્દ તુલસીદાસજી બહુ સુંદર વાપર્યો છે સનાત એટલે જેનો કોઈ નાથ જ નથી અનાથ તો ઈ જ કહેવાય ને અનાથ એટલે એનો બાપ નથી એને ઉપર કોઈ નથી એને અનાથ કહેવાય અને જેનો સનાત થઈ ગયો જેને ઉપર હાથ આવી ગયો ચાહે ગુરુનો આવ્યો ગુરુને ઉપર એને ભગવાનનો આવ્યો એટલે સનાત થઈ ગયો જ્યાં સુધી તમારે માથે કોઈનો હાથ નથી ત્યાં સુધી તમે અનાથ કહેવાઓ અહીંયા વિશ્વામિત્રજી ઈ વસ્તુને આપણે સમજાવી રહ્યા છે કે તમે મને અનુજ સહેત રઘુનાથને આપી દો તાકી હું સનાત થઈ જાઉં મને મારો નાથ મળી જાય હું સનાત થઈ જાઉં આ આપી દો પર રાજને ધ્રુજી ગયા રાજા દશરથજી ધ્રુજી ગયા કે મારા રામ લખનને કેમ આપી દો एक तो उम्र થઈ ગઈ ગઢબન में जाने 4 પુત્રો જન્મ થયા અને એ 4 પુત્રો માંથી બે મહાત્મા માંગવા માટે આવ્યા છે પહેલી વાર તો ના પાડી પણ જ્યારે બીજી વાર કીધી છે કે નહીં રાજન એમ નહીં ચાલે તમારે દેવું જ પડશે પછી વિશ્વામિત્રજીને છે ને હસી આવતી હતી કે ભગવાન જોડે એનો પ્રેમ કેટલું છે ઈ બાળકને આપતો નથી કેમ કે એને ખબર છે બ્રહ્મ છે પણ વશિષ્ઠજી મહારાજને એમ થતો હતો કે વિશ્વામિત્રજીને જો ક્રોધ આવી ગયો અને જો ક્રોધ આવી ગયો તો મહારાજ શિષ્ય છે એનો જો અનર્થ થયો તો ધિક્કાર થઈ જાય એટલે વશિષ્ઠજી બીચમાં આવીને ઊભા થઈ ગયા છે અને રાજા તે કીધું છે કે હે દશરથ આપી દે બસ ગુરુએ એટલું કીધું છે આપી દે બે પુત્રો એટલે પછી રાજા દશરથજી એક શબ્દ નથી બોલ્યા ઈ રાજા દશરથજી એક શબ્દ નથી બોલ્યા એટલે આપી દીધા બે ભગવાન શ્રી રામચંદ્રજી અને લખનજી બેને બોલાવવામાં આવ્યા છે બોલાવ્યા છે અરે ભલે આદરથી બોલાવ્યા છે એમ નહીં સારું કામ કરવા જઈ રહ્યા છે રાક્ષસોને મારવા જઈ રહ્યા છે એટલે અતિ આદર કીના એટલે અતિ આદર દઈને એને બોલાવવામાં આવ્યા છે ઈ સમાચાર માતા કૌશલ્યાજીને ખબર પડી કે રામ લખનને માંગવા માટે એક બાપુ આવ્યા છે તો આનંદ में આવી ગઈ દશરથજી રોતા હતા મારા પુત્ર નથી દેવું પણ માતા કૌશલ્યા આનંદ में આવી ગઈ એનો કારણ હતું કે જ્યારે ભગવાન નાનપણમાં નાના હતા ત્યારે નજરને દોરો બંધાવવા માટે ભગવાન શ્રી મહાદેવજી આવ્યા હતા ભગવાનના દર્શન કરવા માટે મહાદેવજી આવ્યા અને મહાદેવજીએ ઈ ત્યાં માતા કૌશલ્યાને કહીને ગયા હતા કે એક મહાત્મા તમારા પુત્ર માંગવા માટે આવવાના છે અને ઈ જ્યારે આવશે તો આપી દેજો કારણ એટલું કે ઈ અહીંયાથી જાશે ને તો તારે આટલું બહુ લઈને આવશે ઈ પરણીને આવશે એટલે આનંદ હતી માતા કૌશલ્યાની એમ હતું કે મારો દીકરો બનમે નથી જાતો મારો દીકરો પરણવા જાય છે કેમ કે ઈ સંતોને ઉપર વિશ્વાસમ ફલદાયકમ જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ ફલ મળે અહીંયા ગુરુજી બીચ में ઊભા થઈ ગયા છે કે રાજન હવે નહીં બોલતા આપી દો એટલે બે બાળકો આપી દીધા છે આમ તો ઘણી લાંબી કથાઓ છે પણ ધીમે ધીમે અટકેલિયા કરતા કરતા બે ભાઈઓ વિશ્વામિત્રજીને જોડે જોડે ચાલતા જાય છે અને વિશ્વામિત્રજી પણ મન में પ્રફુલ્લિત થઈ રહ્યા છે જેમ આખો ખજાનો મળી ગયો હોય હાવ બેકારી માણસ હોય હાવ ગરીબ માણસ હોય એને એક હારે મારો ખજાનો મળી જાય તો કેવો હરખ આવી જાય એવી રીતે આનંદ में હતા વિશ્વામિત્રજી કે મને પરબ્રહ્મ પરમાત્મા મળી ગયો
પણ ભગવાન આપણી લીલાઓ કરતા જાય છે ત્યારે મારા વિશ્વામિત્રજીને એમ થાય કે હાચીમ બ્રહ્મ છે, આ લીલાઓ કરી રહ્યા છે, પર હાચી મે મારે એને અંદરથી થોડો અટૂટ વિશ્વાસમાં થોડી કમી આવી, ત્યાં બે માર્ગ પાડ્યા, આશ્રમે જવાના બે માર્ગો આવ્યા, તો વિશ્વામિત્રજીએ કીધું કે રાઘવ કયા માર્ગે ચાલવું છે? તો રાઘવે ભગવાન શ્રી રામજીએ કીધું કે તમે કહો ને પ્રભુ, આ બે માર્ગ છે, કયા માર્ગ આપણે આશ્રમના છે, આપણી મંજિલના કયા માર્ગ છે? ત્યારે વિશ્વામિત્રજીએ કીધું કે એક માર્ગ છે તે 6 મહિના ચાલવું પડશે, અને એક જો બીજો માર્ગ છે અહીંયા 3 દિવસ ચાલવું પડશે, તમે કહો કયા માર્ગે ચાલવું? આ સંતોની વાતો છે બાપ, શોર્ટમાં રસ્તો હોય ને શોર્ટકટ હોય, ડાયરેક્ટ પહોંચાડી દે. એટલે વિશ્વામિત્રજીએ ખાલી એટલું જ કીધું. ભગવાને કીધું 3 દિવસ વાળા ચાલવું, જલ્દી પહોંચી જઈએ ને આપણે. ત્યારે વિશ્વામિત્રજીએ કીધું કે રામ, આપણે શોર્ટમાં તો ચાલશું, પણ તમે એક વસ્તુ બતાવી દઉં, ઈ 3 દિવસ વાળા રસ્તા ઉપર તાડકા નામની એક રાક્ષસી રહે છે, ઈ જે જાય એને બહુ દુખી કરે, મારી નાખે છે. એટલે કહું છું, ભગવાને કીધું તો આપણે ઈ માર્ગે જવું છે, અમારે આવ્યા તો ઈ એને કામ થઈ જાય, રાક્ષસોને બંધ કરવા માટે અમે આવ્યા છીએ, તો શરૂઆત અહીંયાથી જ કરીએ, આશ્રમ પછી પહોંચશું. ધીમે ધીમે આગળ વધ્યા છે, અને તાડકા ને જ્યારે મારી સુગંધ આવી, વાતોની અવાજ આવી, ત્યાં તાડકા દોડી છે, અને એ તાડકા ભગવાનને ખાવા માટે દોડી, ભગવાને ખાલી એક બાણ ચલાવ્યો છે અને તાડકાનો વધ કરી નાખ્યો છે. હવે અહીંયા વિચાર કરવા જેવી વસ્તુ એક બીજી આવે છે કે ભગવાને રાક્ષસોને મારવાની શરૂઆત તો કરી, પણ તાડકા પે તે કેમ કરી? પછી તમને ખોટો ન લાગે તો કહી દઉં, કેમ કે મારીચ અને સુબાહુ બે રાક્ષસો તાડકાના પુત્ર હતા. अब ताड़का ने એટલે મારી ગઈ, એને એટલું કહેવાનું સમજાવવાનું હતું કે માને હાથમાં હોય છે, બાળકને કયા માર્ગે મોકલવાના છે, હારા માર્ગે મોકલવું કે મોડા માર્ગે મોકલવું. ઘણી જગ્યાએ નથી કે ચોરને શું મારવું, ચોરની માને જ મારો, બીજી વાર જન્મ જ ન લે, નથી કહેતા? ઈ ભગવાને જ કર્યો છે શરૂઆત, કે પહેલા તાડકાને માર્યું છે તાકી બીજી વાર રાક્ષસ કોઈ જન્મ ના લે, જાયને મારી ચોર સ્વાઉને મારવાના છે. ભગવાન તાડકાને મારીને આશ્રમ में પહોંચ્યા છે, સાંજ પડી ગઈ છે. હવે વિશ્વામિત્રજીને આમ થઈ ગયો કે હવે તો મને ભગવાન મળી ગયા છે, હવે મારે કઈ હવન કરવું નથી. એવું એ નથી કે હવે મારે કઈ હવન કરવું નથી, એટલે હવે મને ભગવાન મળી ગયા છે. પણ ભગવાન તો ભગવાન હતા કે જે કામ થી આવ્યા એ તો પહેલા પૂરો કરવું. હવન નહીં કરીએ તો રાક્ષસો આવશે નહીં, રાક્ષસો આવશે નહીં એટલે મારશું કેમ? એટલે ભગવાન સવારમાં જાગીને જ કહી દીધું કે પ્રભુ તમારો હવન કરવાનું ચાલુ કરી નાખો. કારણ હવે તો મારે ભગવાન નહીં, અમે રક્ષા કરશું, અમારા જે કર્તવ્ય છે એ કર્તવ્ય પાલન અમારે કરવું છે. પછી વિશ્વામિત્રી બધી સંતોને એકઠા કરીને કીધું હવે તમે યજ્ઞ ચાલુ કરો, તમારા યજ્ઞ પૂર્ણ થઈ જશે, જે રાક્ષસો તમારા યજ્ઞ પૂર્ણ થવા નથી દેતા. એમાં બધે રાક્ષસો આવીને આવતી મેં મારા હાડકા નાખવાનું ચાલુ કરવાનું કર્યો, ત્યાં ભગવાને સુબાહુને એક જ બાણ મેં મારી નાખ્યો. ઈ બાજુ એક મારીચ આવ્યો, એનો નાનો ભાઈ, મારીચને બિના ફનાનો બાણ માર્યો, ઈ 7 સમંદર પાર જઈને પડ્યો. ઈ દરિયાને 400 જોજન દૂર જઈને દરિયાને કાંઠે જઈને પડ્યો. એને કેમ નહોતો માર્યો? અહીંયા વિચાર કરવા જેવી વાત છે. ભગવાનને પહેલેથી ખબર હતી કે આ મારીચ છે, માયાવી છે, અને આગળ ચાલીને મને કામ લાગવાના છે, એટલે સુબાહુને મારીને મારીચને ઘાયલ કરીને ફેંકી નાખ્યો. એટલે મારીચને ફેંકી દીધું. એમાં ભગવાને યજ્ઞ પૂર્ણ કર્યો છે, અને થોડા સમય વિશ્વામિત્રજીને આશ્રમે રહ્યા છે.
જે ગુરુ સેવાઓ થાય એ બધી ગુરુ સેવાઓ કરતા, પણ એક દિવસ એવો આવ્યો કે વિશ્વામિત્રજીને સમાચાર મળ્યા છે કે જનકજીને ત્યાં ધનુષ યજ્ઞ ચાલી રહ્યો છે. સીતા સ્વયંવર માટે ધનુષ યજ્ઞ ચાલી રહ્યો છે. એટલે વિશ્વામિત્રજીને ભગવાનને કીધું કે રાઘવન, કે હા બાપજી, કે તમે જ્યારે મારે બધાના યજ્ઞ સફળ કરવા માટે નીકળ્યા છો, તો એક યજ્ઞ ઓર થઈ રહ્યો છે કે ઈ કયા યજ્ઞ, કે ઈ ધનુષ યજ્ઞ છે. જનકજીની પુત્રી સીતાજીનો સ્વયંવર છે, ત્યાં રાક્ષસો પણ ઘણા આવે છે. ઈ ધનુષ યજ્ઞ કેટલા સમયથી પૂર્ણ થતો નથી, તમે કહો તો ચલીએ. તો ભગવાને કીધું કે પ્રભુ, જબ કાર્ય હાથ में લીધું છે તો પૂરા કરતા જઈએ. ત્યાંથી બધા સંતોને લઈને જનકપુરી જવા માટે ભગવાન નીકળ્યા છે. હવે ભગવાન તો જનકપુરી જઈને નીકળ્યા, મારો પ્રણય નથી અમારે કોઈ બતાવે નહીં. ભગવાન બધા સંતોને જોડે લઈને ભગવાનને લઈને આગળ વધે છે. અને જ્યારે વળતા જાય તો રસ્તામાં એક આશ્રમ એવો આવ્યો કે ઈ હાવ સુમસાન. એમે પાંદડા ઉપર ઝાડવાના હલતા નથી, કોઈ ઝાડવામાં પંખી પર બોલતા નથી. ભગવાને વિશ્વામિત્રજીને કીધું કે ગુરુદેવ, કે હા રામ, આ આશ્રમ એવો લાગે આત્મા તો છે પણ જીવિત નથી, એનો મને ઇતિહાસ કહો ને. ત્યારે ગુરુજીએ કીધું કે રામ, અહીંયા એક ગૌતમની નારી છે, ઈ પણ તમારી રાહ જોઈ રહી છે. ગૌતમ નારી અહિલ્યા તમારી રાહ જોઈને બેઠી છે. તમે આવ્યા છો તો એના કલ્યાણ કરતા જાઓ. ગૌતમ નારશ્રાભુવસ ઓપલ દે ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર. હે પ્રભુ, તમારે ચરણની રજ માંગે છે, એને ઉપર કૃપા કરી દે. એટલે ભગવાને, હવે ભગવાન સ્ત્રીને માર પગ અડાડવા જાય, અહીંયા સંતોનો મત છે, તો એને દોષ લાગે. ભગવાનને એમ વિચાર થયો કે હું પગ કેમ સ્ત્રીને અડાડવા જાઉં, કેમ કે અહિલ્યાને જોડે થોડોક અપઘાત થયો હતો, એને જોડે થોડોક ચંદ્રમા ઇન્દ્ર આવીને થોડોક ભેદભાવ રાખીને ગૌતમ ઋષિનો રૂપ લઈને ત્યાં આવ્યા અને છલ કર્યો. એટલે ગૌતમ ઋષિ એને શ્રાપ આપ્યો. અને જ્યારે શ્રાપ આપ્યો કે જડ થઈ જા, તું પથ્થર થઈ જા, તારે પથ્થર થઈ જાય તો ભગવાન આવશે ત્યારે તને આમે તે મુક્તિ આપશે. એવા પર આશીર્વાદ દેતા ગયા. સમયને અભાવમાં કથાને થોડો આગળ લઈને જઈએ, એમાં ભગવાને પોતાના ચરણ આધાર કર્યા. અડાડ્યા તો નહીં, પણ સંતોનો મત એવો છે કે એક પવનનો ઝોકો આવ્યો અને ઈ પગમે તે રજ ઉડી અને ઈ રજ અહિલ્યાને પથ્થરને અડી, એટલે અહિલ્યા સર્જીવન થઈ. કેમ કે ભગવાનને પણ એમ થાય કે મેં કેમ મારી સ્ત્રીને પગ અડાડું, જે સ્ત્રી પૂજનીય છે, માં ભગવતીનો રૂપ છે, એને પગ કેમ અડાડું. ભગવતીને મારે કોઈ દી પગ ન અડાડાય, એને કોઈ દી તું કાર્ય કરીને ન બોલાવ. કેમ કે આ જગત જનની કહેવાય મારા બાપ. એટલે ભગવાને પણ લગભગ સંતોના મત પ્રમાણમાં એમ જ કર્યું કે અહિલ્યાને પગ અડાડ્યા નહીં, જેમ પગ ઊંચા કર્યા અને ઉપર તે રજ ઉડી, એના તે અહિલ્યા સર્જીવન થઈ. અને પછી અહિલ્યાને આશીર્વાદ આપ્યો. અને અહિલ્યા કે પ્રભુ, મને એવો લાગે મારા પતિએ મને શ્રાપ નતો આપ્યો. એ અહિલ્યાજીને વચન છે. અહિલ્યા એમ કીધું, પતિએ મને શ્રાપ નથી આપ્યો, મારી મન ચંચલ હતું એટલે મને ભજન કરવા માટે સ્થિર કરી દીધું.
શ્રાપ દઈને મને પથ્થરને બનાવીને સ્થિર કર્યા અને તમારા દર્શન થાય એને માટે મને શ્રાપ દીધો. ભગવાને તથાસ્તુ કરીને એને પતિ લોકમાં મોકલ્યા છે. આખી રામ કથાને આગળ તમે જોજો, એવા બે જ ભગત છે જ્યાં ભગવાન સામેથી ચાલીને ગયા છે. કયા? એક તો માતા સબરી, એની તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ ગુરુના વચનને આધારે. ત્યાં ભગવાન ચાલીને ગયા અને એક ગૌતમની નારી અહિલ્યાને ત્યાં ઉદ્ધાર કરવા માટે સામેથી ચાલીને ગયા. પછી તો ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે, ગંગાજીને કિનારે પહોંચ્યા છે અને ભગવાનને મનમાં જે સંકોચ હતું કે આપણે આનો પશ્ચાતાપ કરશું, એટલે ભગવાને ત્યાં નિત્ય નિયમ મુજબ ગંગાએ સ્નાન કર્યા, જેટલો દાન ધર્મ જે કઈ કરવાનો હોય એ યથા યોગ્ય બધું કર્યા. ને પછી ભગવાનને વિશ્વામિત્રજીને કીધું કે પ્રભુ આ નદી અહીંયા કેમ અવતરી, તમે અમને એનો ઇતિહાસ બતાવો. ત્યારે ભગવાને ઇતિહાસ સાંભળવા માટે ગુરુજીને કીધું અને ગુરુજી બધું ઇતિહાસ ભગવાનને કીધું છે કે તમારા જ કુટુંબ में थे, તમારા જ પરિવાર में थे ભૃગુ ઋષિ, આ બધું ઋષિઓ થયા છે. ભાગીરથ ઋષિ તમારા જ કુલના જે પૂર્વજો હતા એના ઉદ્ધાર કરવા માટે હિમાલયમાંથી એને ગંગાજીને લઈને આવ્યા છે. બહુ તપસ્યાઓ કરેલી છે. આમ કથા ગંગાજીની સંભળાવી છે. આપણે ભગવાને જ્યારે માં ગંગાની બાર બધું ઇતિહાસ જાણી લીધું, ત્યારે ધીરે 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 ત્યાંથી પ્રસ્થાન કર્યા છે જનકપુર જવા માટે. હવે ભગવાન જનકપુર ને નજીક में પહોંચ્યા છે. ત્યાં વિશ્વામિત્રજીએ કીધું, સમાચાર મોકલ્યા જનકજીને, કેમ કે આંબાવાડી में રોકાણા, ભગવાનને લઈને આંબાવાડી में રોકાણા છે. જનકજીને જ્યારે સમાચાર મોકલ્યા છે અને એ સમાચાર જ્યારે જનકજીને પ્રાપ્ત થયા કે વિશ્વામિત્રજી અમારે નગર में આવ્યા છે, એટલે બધા જ સતાનંદ ગુરુને જોડે બધા મંત્રીઓને લઈને જનકજી પધાર્યા છે. હવે જ્યારે જનકજી નજીક में આવતા હતા ને એ પહેલા ભગવાન રામ ને લખન બેયને બગીચા જોવા માટે મોકલી દીધા. આ વિશ્વામિત્રજીને એમ મનમાં હતું કે આ બ્રહ્મ છે અને ઓલો વિદેહ છે. જનકજી વિદેહ છે એટલે આ બ્રહ્મ છે. વિદેહ બ્રહ્મને ઓળખી શકે કે ન ઓળખી શકે એ આપણે જોવું છે. એટલે ભગવાનને ફૂલવાડી જોવા માટે બહાર મોકલી દીધા આંબાવાડીમાં. અને જનકજી આવ્યા. જનકજી આવીને વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા છે. પ્રણામ કરીને યથોચિત સ્થાન પર બેસાડ્યા છે. અને જ્યારે જનકજી બેસી ગયા ને ત્યાં જ ભગવાન રામ ને લખન બે અંદર પ્રવેશ કરે છે. અને બે જ્યારે અંદર પ્રવેશ કર્યા ત્યાં રાજા જનકજી એને જોતા રહી ગયા કે આવા રાજકુમાર કોણ છે, આ કોણ છે? રામ લખન દો બંદરૂપ શીલ વલ ધામ મક રાખ્યો સૌ રાખ જગુ જીતે અસુર સંગ્રામ. રાજા જનકજીએ પૂછ્યું કે આ બે બાળકો કોણ છે? કોઈ ઋષિ સંતાન છે કે કોઈક રાજાની સંતાનો છે? કોણ છે? ત્યારે વિશ્વામિત્રજીએ કીધું છે કે આ લોકોએ અમારો રાક્ષસોથી મારા યજ્ઞની રક્ષા કરી છે. આ બે દશરથજીના પુત્ર છે, રાજકુમારો છે, પણ અમારે રાક્ષસોમાંથી અમારા યજ્ઞની રક્ષા કરી એટલે અમારે જોડે આવ્યા છે. એટલું કીધું ત્યાં જનકજીએ ખબર પડી કે રાજા દશરથજીના પુત્રો हमारी जनकपुरी में आवे એટલે અમે એને વન में નથી, મારે બગીચા में નહીં, મહેલ में રોકવાના છે. હવે મહેલ में રોકવાનો કીધું કે ગુરુજી તમે અહીંયા ભલે, હા તમે એકલા આવ્યા હો તો તમે જ્યાં કહેતો હું ત્યાં ઝોપડી બનાવી દે, પણ આ રાજકુમારો ઓ હું દશરથજીનું સન્માન કરું છું. અહીંયા એક વાત પછી મારા સંતો એમ કહે છે કે સન્માન તો કરી રહ્યા છે, પણ યજ્ઞ થઈ રહ્યો છે, ધનુષ યજ્ઞ છે,
છતાં દશરથજીને આમંત્રણ નહોતો કે અમારે અહીંયા યજ્ઞ છે, દૂર દૂર તે રાજાઓ બોલાવ્યા છે, દશરથજીને આમંત્રણ શું કામ નથી દીધું? અહીંયા અમુક સંતો એવો ફોડ પાડે છે કે એક સમય એવો થયો કે એક જનકપુરનો ભાઈ અને નવી નવી લગ્ન થઈ અને એ લગ્ન થઈ તો મારી એની ઘરવાળી પિયરે ગઈ, તો એને લેવાવા માટે એકલો જાતા હતા, નવા કપડા પહેર્યા અને એ નવીન કપડા પહેરીને જ્યારે જાતા ત્યારે રસ્તામાં એક વૃદ્ધ ગાય એક કાદબ में પડી ગઈ અને એ ગાયે કીધું કે ભાઈ તું ક્યાં જાય છે, મને આ કાદબ में તે બહાર કાઢ. તો એ ભાઈ તો એમ કહેતા હતા કે ભાઈ મારા કપડા ખરાબ થઈ જાય, હું માર જાઉં છું મારી ઘરવાળી લેવા માટે, હજુ હું તને બહાર કાઢવા મળ્યો છું, મારા કપડા ખરાબ થઈ જશે એટલે મારા તે નીકળાય નહીં. એમ કે જેમ આગળ વધ્યા ત્યાં ગાયે એને શ્રાપ દીધો કે તું મને જોઈને મારે એમને નીકળી જાય છે, તને બિલકુલ શરમ લાગતી નથી, જા તું આંધળો થઈ જા. તું જેને જોવા માટે જઈ રહ્યા છે એને તું જોશે ને એટલે તું આંધળો થઈ જશે, જા તું. આવી રીતે ગાયે શ્રાપ દીધું. હવે બહાર આવીને જ્યાં મારા સસરાને ઘરે નહીં જઈને પહોંચીએ, આપણે તો આજકાલ તત્કાલ કરી જઈએ છીએ, પણ એ ભાઈ તત્કાલ કર્યો નહીં, દરવાજે આવીને બેહી ગયો અને દરવાજે આવીને બેહી ગયો પછી મોડો ઢાંકી લીધો કે હું એને જોશું તો આંદોલન થશે, જોવાનું નહીં. આખો ઘર મનાવવા માટે આવ્યા છે કે હાલો અંદર, જમાઈરાજ તમે બહાર કેમ બેઠા છો? પણ જમાઈરાજ અંદર જવા માટે માનતું નથી, કારણ કે ગાયનો શ્રાપ લાગ્યો છે, અગર હું ઘરવાળીનો મોળો જોઉં તો આંધળો થઈ જશે. એટલે એની ઘરવાળીએ કીધું કે હું છે કેમ અંદર નથી આવતો, કે તું જ જઈને લઈ લે. આવીને પૂછ્યું કે મોળો તો જોઈ લે મારો, કે જોઈ લે સુધી હું આંધળો થઈ જશે, કે ભલે થઈ જાય, હું પતિવ્રતા છું, તને મારું સજીવન ન કરું તો. વાત તો સાચી પડી, પણ બોલ્યા જેસી મારો ઉઠાઈને મોળો જો ત્યાં આંધળો થઈ ગયો, હવે હું કરવું? એની પત્ની એને હાથ પકડીને જનકપુર લઈને આવી અને રાજા વિધે જેને કહેવાય, જેને પોતાને દેહની નો પડી હોય, જે દેહમાં રમતો ન હોય એવા વિધે રાજા એને રાજ દરબારમાં ઈ ભાઈને લઈને આવ્યા અને ભાઈને લઈને આવ્યા. ત્યાં અરદાસ મૂકી કે પ્રભુ મારા પતિની આંખો વહી ગઈ છે ગાયના શ્રાપથી, એનો શું કરવું? હવે સજીવન કરાવો. ત્યાં તો દશરથજી જનકજીએ બધી જગ્યાએ વાતો પીરસી નાખી અને બધી જગ્યાએ વાતો પીરસી કે કોઈ પણ આનો ઉપાય બતાવે એને આપણે યથોચિત ઇનામ આપવાના છીએ. તો એક કોક હતો જાણકાર, એને આવીને કીધું કે રાજન, અગર કોક પતિવ્રતા નારી અને સૂતની દોરી, ઓલા તો કાચો ધાગો આવે ને દોરો, ઈ કાચા દોરા में ચાળણી में ભરીને કુવા में પાણી સીંચીને એને નવડાવે ને તો એની આંખો બીજી વાર આવી જાય. હવે જનકપુર में આખા में પ્રચાર થઈ ગયો કે એવી કોઈ નારી છે जो खींचीने मार सती लईने काढ़ी ले पानी, पर जनकपुर में तो कोई उभो थियो नहीं. त्या एक मंत्रीए कीधुं के एम सांभळ्युं छे के कौशल्या राणी छे ने सती छे, कौशल्या राणी सती छे, तमे एने बोलाવો. ई जो मारे अहींया आवीने काचा दोराते चालनी में पानी सींचीने आ भाईने नवड़ावे तो एनी आंखो आवी जशे. બે સિપાહીઓ મોકલ્યા, જાઓ રાજા દશરથજીને કહેજો કે માતા કૌશલ્યાજીને બોલાવવામાં આવ્યા છે અને આવી આવી પરિસ્થિતિ અમારે રાજ્યમાં થઈ છે. એટલો સમાચાર મોકલ્યો ને રાજા દશરથજીએ હા મી પડી કે બાંધો નહીં, એક પાલકી સજાવવામાં આવે, હરકી રીતે પાલકી સજાવી દો. પાલકી સજી ગઈ અને જ્યાં માતા કૌશલ્યાજીને જઈને સમાચાર મોકલ્યા કે તમારે જનકપુર જવાના છે. એક ભાઈની આંખો આંધળો થઈ ગયો છે, એને આંખો દેવા માટે જવાની છે. તો ત્યાં જે એક આપણે મહેતરાની આવે ને ઝાડુ પોચા કરવા વાળી,
ઈ બેન દાસી ઈ ત્યાં ઝાડુ પોતા કરતી હતી, એને કીધું કે માં ક્યાં જવાના છે? કે બેન એવો થયો છે કે જનકપુર જાઉં છું અને ત્યાંથી ખાલી એક ચારણી મેં તે જોરાતે બાંધીને ચારણીથી પાણી ખેંચીને એ ભાઈને નવડાવવાના છે. તો ઈ દાસીએ શું કીધું? એ માં એટલે નાનકડું જેવું કામ કરવા માટે તમારે જવું પડે? મને કીધું તો હું કરી આવ્યા. એટલું કીધું કે મને કીધું હોત તો હું કરી આવત. ત્યારે કૌશલ્યાજીએ કીધું કે તું કરી આવશે? કે હા હું કરી આવું. તો ઓલી દાસીને પાલકીમાં બેસાડી દીધી અને પાલકીને બેસાડી દીધી, જે રાની માટે પાલકી તૈયાર થઈ એને બેસાડી દીધી. અને ઈ દાસી ત્યાં પહોંચી અને જઈને કાચો સૂતનો દોરો લીધું ને ચાળણી બાંધી ને ચાળણીથી પાણી ખેંચીને ઈ ભાઈને નવડાવ્યા. એટલે ભાઈની આંખો પછી ભારતો થઈ ગયો ને જય જયકાર થઈ. કૌશલ્યા રાની કી જય, કૌશલ્યા રાની કી જય. પછી ઓલી દાસીએ કીધું માની જય નહીં બોલતા, મારો નામ કૌશલ્યા નથી, હું કૌશલ્યા ને, હું તો માં કૌશલ્યાની એક નાનકડી જેવી દાસી છું. ઈ તો માને અહીંયા તકલીફ ન થાય એટલે મારે આવવું પડ્યો આ કામ કરવા માટે. એટલું કીધું ને ત્યાં જનકજીને એમ થયું કે માતા કૌશલ્યાની દાસી આ કામ કરી ગઈ. તો ભગવાને રામનો જન્મ થઈ ગયો છે, અવતાર થઈ ગયો, એ બધાને ખબર હતી. પર જનકજીને એમ થયો કે હું દશરથજીને મારું આમંત્રણ મોકલું ધનુષ ભંગ કરવાનું, અને દશરથજી ક્યાંક પોતાના પુત્રને ન મોકલીને કોઈક દાસને મોકલી દેશે ઓર ઈ તોડીને વહી જશે તો મારી દીકરી દાસને ઘરમાં જશે એટલે આમંત્રણ નથી દીધું. કેમ કે અયોધ્યાની અંદર તો એક થી એક હતા, ગમે જે આવીને કામ કરી જાય એવા. ઘણા લોકોનો સંદેહ થાય છે કે દશરથજીને કેમ આમંત્રણ નહોતા. આમંત્રણ એટલે જ નહોતા કેમ કે ત્યાં તો કણ કણ ને ભગવાન બિરાજતા હોય, ઓ કણ કણ ને અંદર યથા શક્તિ ભરેલી હોય, ગમે તે આવીને ધનુષ તોડી જાય. ઈ સંદેહને લીધે ભગવાન રામને આમંત્રણ નહોતો. પણ આજે ભગવાન રામ આવી ગયા છે અને વિશ્વામિત્રજીને લઈને જનકજી મહેલમાં જઈને રોકી દે છે. જમી કરીને બેઠા છે ત્યાં લખન और रामजी બે बातों કરી રહ્યા છે કે જનકપુર જોવા જાવું છે. પર કેમ જાવું? ગુરુજીને ફોન કર્યો, ભાઈ ચલો ને આપણે જનકપુર નું શહેર જોઈ લઈએ કેમ છે. પછી રામજીએ કીધું કે ગુરુજી આ લખનને છે ને નગર જોવું છે, તમે કહો તો હું નગર દેખાડી લઉં. આવી તો વાત. હવે દેખાડવા કોણ જાય? જે પહેલે જોઈ બેઠા હોય ઈ, જેને પહેલે જોઈ લીધું હોય ઈ દેખાડવાની કહી શકે કે દેખાડી લઉં. હવે ભગવાને આજે વિશ્વામિત્રજી એમ કહે છે કે હવે આ ભગવાન કેમ કરે છે? એમે ભગવાને કીધું કે નાત લખન પુર દેખન ચાહી, પ્રભુ સંકોચ डर प्रगट न कराई, चोराउर युस में पावो नगर देखाय तुरंत ले आवो. અહીંયા ભગવાનને એમ હતું કે આ વિશ્વામિત્રજી મારો પરિચય બ્રહ્મ માં આપી રહ્યા છે કે આ બ્રહ્મ છે, આ ભગવાન છે. એટલે હું એને એવી મૂંઝવણમાં નાખું કે એને આમ થઈએ કે આ તો નાગરિક છે, ખાલી સામાન્ય માણસ છે એવું થઈ જાય. એટલે ભગવાન રામે વિશ્વામિત્રજીને એમ કીધું કે તમે કહો તો હું નગર લખનને દેખાડી લાવું. તો વિશ્વામિત્રજીને એમ થશે કે ભગવાન હોય તો થોડી નગર જોવાની વાતો કરે, પણ ભગવાન અહીંયા થોડી સી ભૂલ કરી કે તમે કહો તો હું દેખાડી લાવું. ખાલી લખનને જોવું છે એને નથી જોવું એમ કહીને એમે વિશ્વામિત્રજી સમજી ગયા કે ભગવાન તમે પોતે બધું આખા સંસારને જોયેલા છો તો તમે તો બધીને દેખાડો ને. જાઓ અહીંયા રજા આપી એટલે ભગવાન રામ અને લખન બે નગર જોવા માટે નીકળ્યા છે. હવે એને અંદર જ્યારે નગર જોવા માટે નીકળ્યા તો નાના નાના બાળકો હોય ને ભગવાનને પકડી લીધા.
કેમ કે રૂપ એવું હતું જે જોવે એ મોહિત થઈ જાય ને ભગવાન ને કોક બાગંબર પકડી લીધા, કોક ને પીતાંબર પકડી, કોક ને ધોતી પકડી, કોક ને ખેસ પકડ્યો ને બધી માર્કેટ દેખાવા મળ્યા, બજાર દેખાડવા મળ્યા અને ઈ બજાર દેખાડવા મળ્યા એમાં તે જેમ જેમ સમાચાર મળ્યા કે બે રાજકુમારો બજાર જોવા માટે નીકળ્યા છે એટલે લોકો કામ ધામ બધું છોડીને દોડવા મળ્યા. અહીંયા તુલસીદાસજી મહારાજ ખાલી તમને એટલું સમજાય છે કે તમારે આ ભક્તિ કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે શું કરવું છે કે ધાય ધામ કામ સબ ત્યાગી. ધામ એટલે ઘર, કામ એટલે તમારે ઘરમાં જે કામો ચાલતા હોય ઈ બધું ત્યાગીને તમે ભગવાનને મળવા માટે જાઓ તો અંદર તે બધું બાજુ મૂકીને જવાનું તો ભગવાનના દર્શન થાય. એટલે બધું ત્યાગીને આ લોકો દોડ્યા છે. મનહુ રંગ ને દિલ લૂટન લાગી કે મન में એવો લાગે છે કે ભગવાન આવી ગયો, આનંદ થઈ ગયો, આપણે ખજાનો લૂંટી રહ્યા હોય એ રીતે જનકપુરના નગરના લોકો કામ ધામ બધું મૂકી દીધું પણ ભગવાનને જોઈએ છે. અહીંયા પરિવર્તન ઘણો બતાવે છે સંતો કે બધી તે ઊંચી પદવીએ માતાઓ બેઠી છે, ઝરોખાન में બેઠી બેઠીને ભગવાનના દર્શન કરી રહ્યા છે. એમે માતા સીતાની 8 સખીઓ હતી, ઈ સખીઓને પર ખબર પડ્યા કે ભગવાન દર્શન કરવા માટે બજાર જોવા માટે નીકળ્યા છે અને ઈ ભગવાનના દર્શન કેમ કરવું? ઝરોખાન માં થાય ને તો ભગવાનની તો પછી માથો દેખાય. એક ચતુર સખી હતી, થોડાક ફૂલ લીધા, થોડાક ચોખા લીધા ને પધરામણી કરવા મળ્યા ઉપર, એને બધામણા કરવા મળ્યા એટલે લખન ને ભાગી રામ ને જોડે ઉપર જોયા, બધે દર્શન થયા અને બધેને જ્યારે દર્શન થયા ને ત્યાં એક સખી બોલી માતા સીતાજીને કે સીતા આવીને તમે પણ દર્શન કરી લો, કેવા સુંદર છે, સુંદર રાજકુમારો છે. તો માતા સીતા મર્યાદામાં હતી એટલે મર્યાદામાં એને દર્શન નહોતા કર્યા કે તમે જો ઈ બરોબર છે, હું મર્યાદામાં છું. હવે અહીંયા ખાલી સૂત્ર આપણે જોવા જઈએ, બહેનોની એક આદત બહુ છે, બધું સમાચાર તો કાઢી જ લે, ખોટો લાગે ભલે લાગે. નાના બાળક હોય ભક્તિ, અગર આપણે જોઈએ ને ભક્તિ મેં કેવો બનવું, હાવ નાનો બાળક તો તમે ભગવાનના નજીક જ આવી શકો. હાવ નાના બાળક બની જઈએ તો ભગવાનના નજીક में પહોંચી શકીએ, એને અડી શકીએ જનકપુરની બાળકોની જેમ. અને જો તમે થોડા પુરુષોત્તમ રહીએ ને, માણસો में બની રહીએ કે અમે મોટા છીએ તો ઈ ખાલી કિનારે ઉપર તે રોડ પર જોવે છે દૂરથી ભગવાન છે. અને એના કરતા બધીને માતા સ્ત્રી પોતે માતૃત્વ જે છે ઈ બધી ખોજ ખબર ભીણ બધું લઈ આવી, ઈ બધું જાણી આવી કે આ દશરથજીના રાજા છે, દશરથ રાજાના બે પુત્રો છે, એને મગની રખવાડી કરી છે, વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી છે, મારીચ અને સુબાહુને મારી નાખ્યો છે અને અહિલ્યાને તારી નાખી છે. આવા સમાચારો બધી સખીઓ લઈ આવી. એટલે ભક્તિનો સ્વરૂપ એટલે જ કહેવાના છે માતાઓને કે માતાઓને પાસે એક શક્તિ વધારા છે કે એ તરત સમાચાર લઈ લે છે. બે બહેનો હતી, ઈ ક્યાંક ટ્રેન में છે ને બહાર જતા હતા, હામો હામ બેઠ્યા, સ્ટેશન પર ગાડી ઉપડી નહોતી, ત્યાં તો વાતો ચાલુ થઈ ગઈ. કાબેન કયું ગામ? ખાસ વાત છે હો તમારી સ્પેશિયલ. ઈ તરત એમ જ પૂછે કાબેન કયું ગામ? ઓલી કે ફલાણું ગામ. ક્યાં જાવ છો? હું ત્યાં જાઉં છું. ઓલી કે અમદાવાદ. હા હું અમદાવાદ જવાનું છું, હું ફલાણા ગામની છું. એટલે ધીમે ધીમે સમાચારો ચાલુ થાય ને એક સમાચાર તો મુખ્ય હોય, કાબેન હાવું છે. અગર ઘર में જો હોય તો જવાબ હારો જ મળશે, હા બેન હજી આ ડકો ચાલુ છે, આપણે ઘરમાં આ ડકો ચાલુ છે, હાવું છે કે આ ડકો હજી ચાલુ છે. પણ ઈને ઈ સીટ ઉપર અગર બે ભાઈઓને હામો હામ બેસાડી દીધા હોય, એકબીજાને આખી રસ્તામાં દોડા જ કાઢશે.
પણ બોલશે જ નહીં. ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, કેમ કે એની તાકાત નહીં. જે ભાવ માતૃત્વને અંદર હોય, બહેનોને અંદર હોય, એકબીજાને જોડે પ્રેમનો સંબંધ બાંધવાનો જ્યારે આવે, એ ખાલી બહેનો તમારે ખબર સાચવી શકે છે, પૂછી શકે છે, પણ ભાઈઓ નો પૂછે. એ એકબીજાને ઢોળાઈ જ કાઢે છે. આખો જીવન મેં એવું જ જોયો. હું પોતે અત્યારે તો ગાડીમાં ફરું છું ને, પહેલા તો હું ચાલતો હું મારે શાંતિથી બેઠો રહે, તમારે જે કરવું એ કરો, આંખ બંધ કરીને બેસી જવાનું. કેમ કે એ ભાવ નથી. એવી રીતે જનકપુરમાં જે પુરુષો છે એ પણ સંતો છે, ભગવાનના ભજન કરનાર છે, પણ એ જાણી શકતા નથી કે આ બ્રહ્મ છે. એટલે જે માતા સીતાની સખીઓ છે, જે બહેનો છે, એ બધું જાણીને આવી ગઈ કે આ જ બ્રહ્મ છે. એટલી તાકાત હોય છે. એટલે જ કીધું બધું ત્યાગીને જ આગળ વધવું પડે. કામ ધામ બધું એમાં ના ના બાળકોને પછી જયારે ફાવી જાય ને, મિત્રતા જૂથ બધા હાલો ને અમારે ઘરે, હાલો ને ભગવાન ને કે હાલો મારે ઘરે, જો મારા પાસે ને કાલ જ નવો સોફો લાવ્યો, હાલો એની ઉપર બેઠશું, ઘડીક પાણી પીશું, પછી તમે આવી જજો. પણ ભગવાન તો ભગવાન છે. ધીમે 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 બધું આખો નગર દર્શન કર્યા છે. અને જ્યાં યજ્ઞશાલા હતી, ધનુષશાલા હતી, ત્યાં ધનુષશાલાના પણ દર્શન કર્યા છે. બાળકોએ બતાવ્યા છે કે પ્રભુ અહીંયા કાલે છે ધનુષ યજ્ઞ થવાના છે. માતા જાનકી માટે ધનુષનો યજ્ઞ છે, એને તોડવાના છે કાલે. આવી વાત કરી ત્યાં ધીમે ધીમે અંધારો થવા મળ્યો. હવે હાજ પડવા મળી ત્યાં ભગવાન રામે કીધું, લખન હવે હાલો ને ગુરુજી વાત છે, સંધ્યા વંદન કરવાની છે, હાજની આરતી કરવાની છે, ધ્યાન કરવાના છે, હાલો ને ગુરુજી લડશે ને. તો બે બીતા બીતા આવ્યા, આવીને ગુરુજીને વંદન કર્યા. અને ગુરુજી પછી સમજી ગયા બાળકો છે, ફરવા ફરવા એમે બાંધો હું બાળકો છે, ફરીને આવ્યા છે આ બાજુ બેઠા, સંધ્યા વંદન કરી. અને સંધ્યા વંદન જ્યારે થઈ ગઈ ત્યારે શિષ્ય ઓર ગુરુ પરંપરા કેવી હોવી જોઈએ, આ આપણે તુલસીદાસજી મહારાજ બતાવી રહ્યા છે કે ગુરુ ઓર શિષ્યની શું પરંપરા છે અને ગુરુ ઓર શિષ્ય કેવા હોવા જોઈએ. ભગવાન રામ ને લખન વિશ્વામિત્રજી કા પગ દબાવી રહ્યા છે, પગ સેવા કરી રહ્યા છે. ધીમે 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 સમય જાય છે. અને જ્યારે સમય પૂરો થતો ગયો ત્યારે વિશ્વામિત્રજીએ કીધું, રામ હવે બસ કર ભાઈ. એ વિવેક દેખાડ્યો, હવે બસ કરો, આરામ કરો ને. થોડાક સમય ઓર જાય પછી કે એટલે બધાને કહેવા મળ્યા, એટલે પછી ગુરુ ઓર શિષ્યની મર્યાદા પૂરી થઈ. ભગવાન રામ ને લખન બે આપણી પથારીમાં આવી ગયા. અને ભગવાન રામ આરામ હતા ત્યારે ભૈયા લખન ભગવાનના પગ ચંપી કરવા મળ્યા. ઘણી વાર ભગવાન કે જાઓ ને લખન આરામ કરો, પણ લખન જાતું નથી. કેમ કે મેં તો એમ માર સંતોને સાંભળ્યું છે કે લખન ને જ્યારથી જન્મ લીધું ત્યારથી ભગવાન રામના ચરણ મૂક્યા જ નથી. ઓલા ઘોડિયા में सोवડાઈએ એમ સંતો કહે છે કે ભગવાન શ્રી રામ ને ઘોડિયા में सोवડાવતા હતા, પણ લખનજી જ્યારે રોતા હતા ને ત્યારે ભગવાનના બાજુમાં લઈને હોવડાઈ દેતા. અને ભગવાન રામના ચરણના અંગૂઠો જ્યાં સુધી લખનના મોઢામાં ન જાય ત્યાં સુધી લખનને નીંદર ન આવે. આવા સંતો કહે છે, પણ આજે બહુ વિવેક દેખાડી રહ્યા છે. કેમ કે જવાનું તો કે ને એમાંથી એક ચેલો થયો નવો ગુરુજીનો, એક નવો ચેલો થયો ને ગુરુજીને પગચંપી કરવાનું ચાલુ કર્યું. 10 વાગે ચાલુ કર્યો હશે લગભગ, જમી કરીને 11 વાગે ગુરુજી તો બસ શાંતિ દે, ચેલા ભલે ને પગ દબાવતા હોય. કલાક પછી એવો થયો કે હવે ગુરુજીને નીંદર આવી ગઈ છે, હવે હું જઈને આરામ કરી લઉં. તો ધીમે તે ચેલાએ પગ પર હાથ હટાવ્યો, ત્યાં ગુરુજી સવડ્યા. તો ચેલા નિયમ થયો હજી ગુરુજી જાગે છે, આપણે પછી બીજી વાર લાગી જાય. આ જ્યારે બીજી વાર હાથ મૂક્યો ત્યાં ગુરુજીએ પૂછ્યો, ભાઈ તમે કેટલા ભાઈ? તો ઓલા ચેલાએ કીધું, ગુરુજી 4 બાંધો. એટલો કીધું ત્યાં પછી મારું ઓલા પગ ચંપી કરવા માંડ્યા.
એટલે પગચંપી કરવા મળે રાતના 12 વાગ્યા એટલે 12 વાગ્યા ને ત્યાં છોકરાને એમ થયો ચેલાને કે હવે ગુરુજી સુઈ ગયા છે, હવે હું સુઈ જાઉં. ત્યાં હાથ હટાવ્યો ત્યાં બીજો પ્રશ્ન આવ્યો, શું કામ કરો છો? હવે ચેલા કીધું ગુરુજી જાગે છે પછી લાગી જાવ. એટલે ચેલા પછી લાગી ગયો ને કે બસ ખેતી કામ છે ગુરુજી. બાંધો નહીં ભાઈ, બાંધો નહીં. આમ કહીને પછી રાતના 1 વાગ્યા 2 વાગ્યા પ્રશ્ન ઉપર પ્રશ્ન ચાલતા રહ્યા. સવારના 4 વાગી ગયા. હવે 4 વાગે ચેલાને એમ થયો કે હવે તો ગુરુજી સૂઈ ગયા છે, હવે હું આરામ કરું. જેમ હાથ હટાવ્યો ત્યાં ગુરુજી પહેલો પ્રશ્ન હતો ને એ પછી મૂક્યો, ભાઈ કેટલા ભાઈ? ત્યાં ચેલાએ જવાબ આપ્યો, ગુરુજી 3. તો ગુરુજી ની નીંદર ઉડી ગઈ. કેમ ભાઈ 3? રાતે તો કહેતા હતા ને તું 4, કે ઈ રાત્રે મારા સહિત 4 હતા, અત્યારે જે 3 કીધા ને એ તો ઘરે જે જીવતા છે ને એનો કીધું. તમે મને જીવતા રહેવા દેવાના નથી, એટલે ઈ ઘરે છે ને ઈ જીવતા છે મા બાપના. હું તો અહીંયા ફસાઈ ગયો છું. એટલે ઘણી વાર એવો થાય છે ગુરુ શિષ્યની પરંપરાને ભૂલી જાય છે. એટલે ગુરુને પણ વિવેક રાખવું જોઈએ, કોણ ચેલા ઉપર તે કેટલો કામ લે. ઘડીક નો મોડો પડાઈને બેહી ન જવાય કે કેમ આવ્યો નથી, તને ટાઈમ નથી, ખબર નથી. અરે ભાઈ ચેલા છે, શિષ્ય છે, એને જ્યારે સમય આવશે ત્યારે આવશે. એનો જ્યારે સમય આવશે ત્યારે દોડીને આવવાના છે. એને પાછળ લાગીને આપણે શું કામ હેરાન કરવું? જીવન में તમારે ગુરુ મર્યાદા તૂટતી હોય, ગુરુનો ભાવ તૂટતો હોય, એ કામ ન કરાય. છોકરાને દોડતો મૂકી દેવાય, એને જેટલો દોડવું હોય દોડ્યો જાય. હા, જ્યારે એને ઠોકર લાગશે ત્યારે ગુરુ જાય છે ને ઉઠાવવા માટે બેટા ઊભો થઈ જાવ, હું પાછળ જ ઊભો છું. એને એકલો મૂકવાનો ન હોય, પણ અહીંયા મર્યાદા બતાવી છે, અહીંયા ગુરુ પરંપરા બતાવી છે. અને ભગવાન શ્રી રામ લખન ભાઈ આરામ में સુઈ ગયા છે. અને સવાર પડી ત્યાં બધે પહેલે રઘુનાથજી ઊભા થયા છે. ભગવાન રામચંદ્રજી જાગ્યા છે અને લખનજી ઉઠ્યા છે. પછી ગુરુજી જાગ્યા છે. હવે શિષ્યની અંદર એટલી પરંપરા હોવી જોઈએ કે ગુરુ તે પહેલે આપણે ઊભો થઈ જવું જોઈએ. આમ તો કહેવા વાળા એમ કહે છે કે લખન તો કોઈ ઉઠાય નથી, ઉઠ્યા છે. જગતપતિ જાગે, તુલસીદાસજી કીધું કે જગતપતિ જાગે છે અને ગુરુ તે પહેલે જગતપતિ જાગે રામ સુજાન. ઉઠે લખન નિસ વિગત સુન, અરુણ શિખા આધુનિકા. ખાલી ઉઠ્યા છે ત્યારે ભગવાન આપણે મરગા વાંગ પાડે ત્યારે લખન ઉઠ્યા છે, ભગવાન જાગ્યા છે ગુરુ તે પહેલા. અને નિત્ય નિયમ કર્મકાંડ કરીને પછી ભગવાન પૂજા માટે પુષ્પ લેવા માટે જાય છે. અને એ જ્યારે પુષ્પ લેવા માટે જાય છે તે અવસર માતા સીતાજીને પણ માતાએ સુનૈનાએ મોકલ્યા છે કૌરી પૂજન કરવા માટે. અને એ પુષ્પ વાટિકા ભગવાન પણ પહોંચ્યા છે. એ પુષ્પ વાટિકા પહોંચ્યા પહેલા લખન થોડો ઉતાવળો થાય છે. ત્યાં ભગવાન રામચંદ્રજી એને રોકે છે કે ભાઈ અહીંયા દ્વારપાલો છે, અહીંયા માળીઓ છે, એ લોકો આપણે પૂછીને કોકનો કાર્ય કરીએ, કોકના ફૂલ ઉતારીએ. એ પુષ્પ વાટિકામાં તે ભગવાન રજા લે છે. પણ ત્યાંના જે રખેપાલો છે એ કહે છે કે પ્રભુ તમે બેઠો, અમે ઉતારી લાવીએ. પણ ભગવાને કીધું કે નહીં, પૂજા આપણે કરવી છે, ભગવાનની પૂજા આપણે કરવી છે, એટલે સામગ્રી પણ આપણે જ લેવાની હોય, એ પુષ્પ પર આપણે જ તોડવાના છે. એટલે તમે અમને ખાલી રજા આપો.